આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મ અંતર્ગત જળ પૂજાની ઢાળ. અત્યાર સુધી આપણે એવું જ સામાન્યથી સમજ્યા કે જળ પૂજા એટલે સ્નાન પૂજા. પ્રભુના દેહ ઉપર સ્નાન કરાવતા કરાવતા આપણે આપણો આત્મા નિર્મળ થાય, પવિત્ર થાય એવી ભાવના બાબાની. એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન વીર વિજયજી મહારાજ સાહેબ આપણને આ ઢાળમાં કરાવે છે કે ભાઈ, હવામાં ગોળીબાર ન કરો, ટાર્ગેટ સેટ કરો અને ગોળીબાર કરો. ખરેખર કર્મને ક્ષય કરવો છે તો એમ ઉધડક બોલશો કે ભાઈ મારા બધા કર્મો દૂર થઈ જાઓ, મારા બધા કર્મો દૂર થઈ જાઓ, એમ નહીં. એ યાદ તો કરવું પડે ને કે મેં કયા કયા કર્મો કર્યા છે. યાદ કરીએ, એ પછીથી એનો પશ્ચાતાપ કરીએ, એ પછી એની ગરહા થાય કે મારાથી આવું થવું જ નહોતું જોઈતું, અને એ પછી પાપનો પક્ષપાત નીકળે. આવું થાય પછી એક સમ્યક વિચારણા જન્મે કે જે નિર્જરાનું કારણ બને. આપણે જે રીતે ફક્ત બોલી લઈએ છીએ કે ભગવાન મારા પાપો કાઢી નાખજો, મારા પાપો દૂર કરી દેજો, આવું તો આપણે પણ સમજીએ છીએ. બહુ શાંત ચિત્તે ખાલી બેસીને આપણે આપણી દ્રવ્ય ક્રિયાઓને કે આપણી અત્યારની પરિસ્થિતિઓને વિચારીએ ને ધર્મની બાબતની, તો આપણે પણ ન્યુટ્રલી કહી શકશું કે આનાથી કંઈ બહુ મોટું થાય એવું લાગતું નથી. અને મનુષ્યનો ભાવ તો વારંવાર મળવાનો નથી, તો જે કરીએ એ નક્કર કેમ ન કરીએ એ વિચારણાપૂર્વક અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબે આ ભાવ આપણને આપ્યો કે જળનો કળશ હાથમાં લઈને ઊભા રહેવાનું, અને પછી આ બધી વિચારણાઓ મનની અંદરમાં શરૂ કરવાની. મારા જીવે પૂર્વ ભવોમાં, આ ભવમાં એવા કયા કયા કાર્યો કર્યા હશે કે જે કાર્યોના કારણે મેં અંતરાય કર્યો કહેવાય. તો એ આખા કાર્યોનું લિસ્ટ, એની આખી યાદી એ આપણે એક પછી એક જોઈ રહ્યા છીએ. આમ ગઈકાલે જે લીધું એનું બ્રીફ કરીએ તો જીન પૂજાનો અંતરાય, આગમ લોપી નિંદા ભજી રે, વિપરીત પ્રરૂપણા થાય, દીન તણી કરુણા તજી રે, તપસી ન નમ્યા અણગાર, જીવ તણી મેં હિંસા સજી રે, નવી મળ્યો આ સંસાર, તુમ સરખો શ્રીનાથજી રે. ભગવાન, મને તમારા જેવા નાથ ન મળ્યા, બહુ જબલ્લે મળ્યા. એના કારણે અધિકાંશ મારા સંસારના પર્યાયમાં મેં હિંસા આદિના ભયંકર કાર્યો કર્યા. આંખ બંધ કરીને ખાલી વિચારીએ કે અત્યારે જગતનો સૌથી હિંસક માણસ છે ને, એ પણ આપણી સામે અહિંસક લાગે એવી હિંસાઓ આપણે અનાદિ અનંત કાળની અંદરમાં કરી છે. આ હિંસક આપણને કેવો ભૂંડો લાગે છે, પણ આપણે હજી આપણને ક્યારે ભૂંડા જોયા જ નથી. પોતાની જાતને આપણે હંમેશા એક ડિફેન્ડિંગ મોડમાં જોઈ છે કે બરાબર છે, આમ થોડું ઘણું આપણામાં ખોટું ખરું, પણ બાકી આમ ઓવરઓલ આપણે સારા. અને આ તો ધર્મની શરૂઆત પણ નહીં થવા દે આ વૃત્તિ. એટલે અહીંયા તો ધર્મની જે પહેલી ક્રિયાની શરૂઆત કરવી છે જળ પૂજાની, એની પહેલાં જ પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ આપણને કહી દે છે કે જાતને ભૂંડી જોતા શીખ, અને એ શીખવું હશે તો સૌથી પહેલું કામ એ કર કે જાતે જે ભૂંડા કામો કર્યા છે એ કામો યાદ કર. અને આ બધા કામો આપણે અત્યારે યાદ કરીએ છીએ. રાખ ઉપર કીધો કોપ, માઠા કર્મ પ્રકાશિયા રે, ધર્મે માર્ગનો લોપ, પરમારથ કેતા હાસ્યા રે. મેં રાખ ઉપર ક્રોધ કર્યો, ગરીબ ઉપર, બિચારા પર, લાચાર ઉપર, જેની પાસે શક્તિઓ નથી એવા વ્યક્તિઓ ઉપર. જીવની આ એક બહુ મોટી કમજોરી છે. એ હંમેશા નાનાઓને દબાવતા શીખ્યો. આપણે આપણા જીવનમાં પણ જોઈએ, આપણે આજુબાજુના જગતમાં પણ જોઈએ ને તો આપણને ખ્યાલ આવશે કે બધી શક્તિઓ છે ને એ નિર્બળ પાસે નીકાળવાની અંદરમાં આપણે શુરા છીએ. કોઈ માણસ
આપણું સાંભળતો હોય ને શાંતિથી, તો એને દબડાવવામાં આપણને બહુ મજા આવે. કોઈ એક જવાબ આપ્યો હોય સામે, તો આપણે પછી એમ કહીએ કે જવા દે ને, કંઈક એવું નથી. એ ઉપેક્ષા ભાવ નથી. બેસિકલી જે ઓલો અહંકાર પોષાતો હતો કે આ મારું સાંભળે છે, એનું પોષણ ત્યાં નથી થતું ને, એટલે આપણે ત્યાં નથી બોલતા. એ આપણને સાર્થક જ નથી લાગતું કે આને કહીને કોઈ અર્થ જ નથી, આ મારું સામે જવાબ આપે છે. મૂળ ગેમ તો અહંકારની છે. અને આવું અહંકારનું પોષણ આપણે અનંતકાળમાં અનંતી વાર કર્યું કે જે આપણું સાંભળતું હતું, જે આપણાથી ઓછી શક્તિવાળું હતું, જે ગરીબ હતું, જે લાચાર હતું, એવું જે વ્યક્તિ આપણને મળ્યું છે, એ બધા પર અવસરે ક્રોધ કરવામાં આપણે ક્યાંય પાછી પાની નથી કરી, ક્યાંય ઊંડા નથી ઉતર્યા. ભરપૂર ક્રોધ કર્યો છે, એને ભરપૂર દબાવવાનો પ્રયત્ન કર્યો છે, ભરપૂર એનો ફાયદો પણ આપણે ઉપાડ્યો છે. કેટલીય વાર આપણે આપણાથી નબળા, આપણે જેને ચૂકવીએ છીએ પૈસા, એવા વ્યક્તિઓને ચૂસવાનો પ્રયત્ન કર્યો હશે. આ તો આ ભાવની આપણી વૃત્તિથી પણ આપણે સમજી શકીએ એમ છીએ. તો અનંતકાળમાં આપણે તો ચક્રવર્તીએ કેટલી વાર થયા હશું, સમ્રાટ કેટલી વાર થયા હશું, આપણે પ્રજાનું, આપણે જેને પગાર આપીએ છીએ એવા વ્યક્તિઓનું આપણે કેવું શોષણ કર્યું હશે. આમ આવું લાગે કે જળ પૂજા ક્યારે પૂરી જ નહીં થાય. આપણાથી એટલી ફાસ્ટ જળ પૂજા થઈ જાય છે કે વીર વિજયજી મહારાજ સાહેબની આ ઢાળ આપણને એવું લાગે કે ભાઈ આ ભાવમાં તો પૂરી જ ન થયા. આવી રીતે કેવી રીતે જળ પૂજા થઈ શકે? જો આપણે આપણા આટલા બધા કર્મો વિચારવાનો બેસીએ તો ઓલો જે કળશ છે એ પ્રભુ ઉપર ઢોળવાનું શક્ય જ નહીં બને. કારણ કે કળશ જો ખાલી હશે ને તો આપણા રુદનથી ભરાઈ જશે. એટલી હદ સુધી તો આપણને પશ્ચાતાપ થાય કે હું મારો આત્મા, શુદ્ધ આત્મા, અને આવા પાપો કર્યા, મેં આવા કુકર્મો કર્યા. જન્માંતરની અંદરમાં હું જે કંઈ પણ જીવ્યો છું એનું જો પિક્ચર બનીને મને દેખાડવામાં આવે આ ભાવમાં, તો કદાચ મને એવું લાગે કે હું મારી જાતને થૂકું, નરાધમ ગણું. અને તેમ છતાં પરિસ્થિતિની વિચિત્રતા કેવી છે કે અત્યારે હું મને બહુ સારો લાગુ છું. અગર કોઈ માણસ ખોટું કહી જાય છે ને તો હું ઝઘડી લઉં છું કે તું કહે છે એવો હું નથી, હું એકદમ પ્રોપર માણસ છું. ત્યારે યાદ બી નથી આવતું કે હું એ જ વ્યક્તિ છું, એ જ આત્મા છું કે જેણે આનાથી ભયંકર ગયા ગુજરેલા એવા ઊંડા કામો કર્યા છે. આ ઢાળ આપણને આપણું ઓરિજિનલ સ્વરૂપ કે જે અનંતકાળથી આપણે ભજવતા આવ્યા છીએ એ સમજાવે છે કે ભાઈ અહંકાર કરવા જેવું નથી, પોતાને સારી માનવા જેવી નથી. રાખ ઉપર કીધો કો માઠા કર્મ પ્રકાશિયા રે. કોઈના ખોટા કામોની વાતો મેં જાહેરમાં પ્રગટ કરી. પ્રશ્ન થવો જોઈએ કે સારા કામોને ખોટા ગણ્યા હોય ને અને એને જાહેર કર્યા હોય તો એ તો સમજી શકાય કે આ તો બહુ ખોટું છે, આ તો નિંદા કરી કહેવાય કે ઓલા માણસમાં સારા પતિને તેમ છતાં હું ખોટું ગોતી અથવા ખોટું કાઢીને એની પર આડ ચડાવતો હતો. એ બરાબર છે, ખોટું જ ગણાય. પણ કોઈએ ખોટું કામ કર્યું છે અને એ કામ હું જાહેરમાં બોલ્યો, કોઈ પણ અતિશયોક્તિ વગર બોલ્યો, ચાલો, તો એ ખોટું? તો કે હા, એ પણ ખોટું. કેમ? ખોટાને ખોટા તરીકે નહીં બોલવાનું? તો કે નહીં બોલવાનું. જો સાચાને સાચા તરીકે બોલવું એ શુભતા છે, એ સમ્યક્ત્વ છે, તો ખોટાને ખોટા તરીકે બોલવામાં શું વાંધો છે? આવો પ્રશ્ન થવો જોઈએ. અને વીર વિજયજી મહારાજ સાહેબ બહુ જ સરસ અને માર્મિક વાત કરે છે, આપણું મર્મસ્થાન ભેદી નાખે એવી વાત કરે છે અને આપણને પૂછે છે કે કોઈકે ખોટું કર્યું એને જાહેરમાં બોલવાનો તારો આશય શું? કોઈકને ઉતારી પાડવાનો? કોઈકને જાહેરમાં ભૂંડા ચિતરવાનો? તો ભાઈ એ અધિકાર તને નથી. એના ખોટા કામનો ન્યાય તો કુદરતનું કામ છે. તું કરવા બેસીશ તો કુદરત તારો પણ ન્યાય કરશે. અને એને એક અંતરાયનું નિમિત્ત ગણ્યું. કોઈના ખોટા કામને પણ જાહેર કરવું એ પણ અંતરાય કરવાનો બંધ કીધો. આનાથી આપણે કલ્પના કરી શકીએ કે પરમાત્માનું શાસન એ આપણી જીભ ઉપર ફક્ત સારી વાતો, એના સિવાય કંઈ ઈચ્છતું જ નથી.
શુભતા સિવાય આપણી રૂટીન લાઈફમાં પણ કંઈ હોય એવું પ્રભુ ઈચ્છતા જ નથી. અને એટલે કેટલી હદ સુધી આપણને વાડમાં રાખે છે કે કોઈની નિંદા ન કરવી એ તો બરોબર, પણ કોઈ ખોટું કર્યું હોય તો એ ખોટું કર્યાની વાતને પણ જાહેરમાં કોઈની યારે ઉચ્ચારવી નહીં. એ ઉચ્ચારીએ તો પણ અંતરાય કર્મનો ભાગ. પણ ભગવાન મેં આવું ઘણીવાર કર્યું હશે આવા નબળા આશયથી. ધર્મે માર્ગનો લોપ પરમારથ કેતા હાસિયારે. ધર્મ માર્ગનો લોપ મેં કર્યો હશે. કોઈએ કીધું હશે કે આવું કરવું એ ધર્મ છે, અને મેં એને કીધું હશે કે ચૂપ રે બેઠો હોય ભાઈ શાંતિથી, તને શું ભાન પડે છે, આમ જ કરાય. જો આવું તો આ ભાવમાં હું કરતો હોઉં છું તો અનાદિ અનંત કાળનો આ સંસ્કાર હશે. એનો મતલબ કે ત્યારે તો મેં કેટલું કર્યું હશે. જો એનો ઘસરકો આ છે તો એનો મૂળભૂત ઘા કેવો હશે. આમ ખરેખર એવી ઈચ્છા થાય કે આટલા બધા જે બંધના સ્થાનો છે ને, એક પછી એક આપણે રોજનો ખાલી એક પણ ચિંતવીએ ને, હાથમાં કળશ લઈને કે ભાઈ કોઈ પણ એક કે ભાઈ ભગવાન મેં દુઃખી માણસ કે ગરીબ માણસ ઉપર કે મારાથી લાચાર એવા માણસ ઉપર ક્રોધ કર્યો, અને આ ભાવનું જેટલું યાદ છે ને એટલું વિચારતા બેક જવાનો પ્રયત્ન કરીએ. આવું પણ કરીએ ને કદાચ એક દોષ, એક બંધનું સ્થાન, તો પણ હું માનું છું કે ખરા અર્થની અંદરમાં પ્રભુ ઉપર કરેલો અભિષેક એ આપણા આત્માને નિર્મળ કરશે. એટલીસ્ટ એ વાળા કર્મથી જે આપણે વિચાર્યું એ કર્મથી તો આંશિક રીતે નિર્મળ કરશે. અને ત્યારે આપણે જે દુહાઓ બોલીએ છીએ એ દુહાની સાર્થકતા આપણે અનુભવમાં લાવીશું. ફક્ત પાક્કા કરીને મતિજ્ઞાનના ક્ષયોપશમ ઉપર બહુ રાચવા જેવું નહીં, મોહનીયનો ક્ષયોપશમ થાય. રાખ ઉપર કીધો કોપ, માઠા કર્મ પ્રકાશિયા, ધર્મે માર્ગનો લોપ, પરમાર્થ કેતા હાસ્યા. કોઈ પરમાર્થની વાતો કરતું હશે, તત્વની વાતો કરતું હશે, સત્યની વાતો કરતું હશે, અને મેં એની મજાક ઉડાડી હશે. હું હસ્યું હોઈશ, બેઠો રે તને હું ભાન પડે છે. કોક સારી શિખામણ આપતું હશે અને આપણે એને કીધું હશે કે પેલા તારામાં જો. કોક આપણને સારી દિશા આપવા માટે કંઈક પ્રેરણા કરતું હશે અને આપણે એને કહી દેતા હશું તું તારું સંભાળ ભાઈ. આવું તો કેટલી વાર કર્યું હશે. જો આ ભાવમાં કર્યું હોય એવું યાદ આવતું હોય તો અગેન આ ભાવનો નાનકડો 70-80 વર્ષના પર્યાયનો ઘસરકો એની સામે અનંતકાળનો, અનાદિ અનંત કાળથી જે પરિભ્રમણ ચાલે છે એનો સંસ્કાર, એ સંસ્કાર પાડવા માટે થયેલી ક્રિયાઓ, કુકર્મો કેટલા હશે અને કેવા વિકરાળ હશે. જળ પૂજા કરતા આ બધી વિચારણા કરવાની છે. જળ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ. શબ્દો એકચ્યુઅલી કેટલું બધું આપણને કહી જાય છે, અને છતાંય 40-50-60 વર્ષથી આ જ શબ્દ આજ સુધી આપણને સ્પર્શ્યો પણ નથી. આજે જ્યારે વીર વિજયજી મહારાજ સાહેબ મેલ અનાદિ વિનાશ આ શબ્દને ખોલે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હારું આટલા વર્ષો શું કર્યું. રોજનો એક દોષ પણ વિચાર્યો હોત ને તો આજે 40-50 વર્ષે કંઈક તો શીખ્યા હોત, કંઈક તો નિર્મળ થયા હોત, કેટલીક તો દોષના પક્ષપાતની ધારામાંથી છૂટી શક્યા હોત, બચી શક્યા હોત. આટલા વર્ષની કરેલી જળ પૂજા, એક પણ વિચારણા વગરની જળ પૂજા, એની સાર્થકતા ઉપર પ્રશ્ન ઉભો થાય. પરમાર્થ કેતા હાંસી હારેલો. કોઈ પરમાર્થની વાત કરે અને હું મજાક કરું. અને આ સંસ્કાર કદાચ એવો દ્રઢ થયો હશે કે ક્યારેક કોઈક મહાપુરુષ મળ્યા હોય, સત્પુરુષ મળ્યા હોય, યાવત ગણધર ભગવંતો, તીર્થંકર પરમાત્માઓ મળ્યા હશે કોક ભાવમાં આપણને, પણ ઓલા સંસ્કારે આપણને એમને પણ સાંભળવા નહીં દીધા હોય. એ બોલ્યા હશે ને
તોય આપણે આવું વિચાર્યું હશે કે એ બધી પરમાર્થની વાતો કરવી સહેલી છે, જીવવું બહુ મુશ્કેલ છે ભાઈ, આવી રીતે કંઈ જીવાય નહીં, તમે તમારું રાખો, તમને ફાવતું હોય તો તમે એ રીતે જીવો, અમને અમારી રીતે જીવવા દો. આની આ વૃત્તિમાં આપણે ક્યારેક કોઈક તીર્થંકરને મિસ કરી દીધા હશે, ગણધર ભગવંતોને મિસ કર્યા હશે. કેમ એવું જ બને કે ગૌતમ સ્વામી મહારાજ કોઈક ખેડૂતોને સમજાવવા ગયા હશે? આવું વાંચતી વખતે આપણને પ્રશ્ન ન થાય કે મારો જીવ સાવ એવો કંભાગ્યો તો નહીં હોય કે મને કોઈક સમજાવવા નહીં આવ્યું હોય કોઈક ભાવમાં? તો હું ક્યાં પામ્યો છું, એટલે તો આજે રખડું છું. પરમાર્થ કીતા હા સિયારે, આવું તમે ઘણી વાર ભગવાન કર્યું હશે. ભણતાને કર્યું અંતરાય, દાન દિયંતા મેં વાર યારે, ગીતારથને હેલાય, જૂઠ બોલી ધન ચોરી યારે. કોઈ ભણતું હોય અને મેં એનો અંતરાય કર્યો હશે, વચ્ચે વચ્ચે બોલ્યો હોઈશ, વચ્ચે વચ્ચે એમને બોલાવ્યા હશે, ડિસ્ટર્બ કર્યા હશે, એ ભણી ન શકે એ માટે એના ચોપડા લઈ લીધા હશે. જો આ ભવના બાળપણની અંદરમાં પણ આવું કંઈક કર્યું હોય તો એનો અર્થ છે કે પૂર્વ ભવોમાં તો આવું કેટલું કર્યું હશે. ટેકનિકલી જો એવો પ્રયોગ થઈ શકે ને તો કરવા જેવો છે કે આપણે આજે એક ગતિ લઈ લઈએ કે દેવલોક, અને એની સાથે એક બંધનું સ્થાન લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, રાખ ઉપર કીધો ક્રોધ. હવે આ બેવને ભેગા કરીએ કે ભાઈ દેવગતિમાં આ દોષ કઈ રીતે બંધી શકાયો હશે? મારાથી નીચા દેવોને મેં આ કર્યું હશે, તે કર્યું હશે, જે પણ. અને આજે એની ક્ષમા, આવતીકાલે આ જ બંધનું સ્થાન અને એ તિર્યંશ ગતિ સાથે જોડીને, પછી મનુષ્ય ગતિ સાથે જોડીને, પછી નરક સાથે જોડીને, અનંત કાળની અંદરમાં જેટલા પણ આપણને કષાયો ધ્યાનમાં આવે છે, કષાયોના સ્થાન, એ બધા જ આપણે સેવ્યા છે. બસ આપણે ફક્ત એને વિચારવાના બાકી છે. અને આવી રીતે જળ કળશ હાથમાં લઈને ભગવાનને કહીએ કે ભગવાન મેલ અનાદિ વિનાશ. અને ત્યારે આપણે અનુભવશું જળ પૂજા ફળ મુજજો, ફળ અનુભવાશે. જળ પૂજાનું ફળ એ ન હોય કે ઘરે જઈએ અને પૈસા આવવા લાગે. જળ પૂજાનું ફળ એ હોય કે જે પાપ અત્યારે બહુ સહેલાઈથી કરી શકતા હતા અત્યાર સુધી, એ હવે ન ફાવે, એમાં ખચકાટ ઊભો થાય. પણ એ તો જ થાય જો આવા કંઈક પ્રયત્નો કર્યા હશે તો. ભણતાને કર્યો અંતરાય, દાન દિયંતા મેં વારી યારે, કોઈક દાન દેતું હશે અને મેં એને અટકાવ્યા હશે. ગીતાર્થને હેલાય, ગીતાર્થ ગુરુ ભગવંતોની અવહેલના કરી હશે. આ ભવમાં પણ કરી હશે તો પૂર્વ ભવોમાં તો કેટલીય કરી હશે. આ ભવ એ ફક્ત ને ફક્ત આપણા અનાદિ અનંતકાળના ભવોમાં આપણે જે કર્યું છે એનો એક સાવ સામાન્ય અરીસો છે, દર્પણ છે. અત્યારે આપણી અંદર જે નબળાઈ દેખાય છે ને એ બધી મૂળમાં આગળથી આવેલી છે. એ કુસંસ્કારો વારંવાર દ્રઢ થયા છે, અને દ્રઢ થયેલા કુસંસ્કારોનો પક્ષપાત ઊભો કરાયો છે. આ ભવમાં આ કામ કરવાનું છે. સંગનીપણું આની માટે જ તો છે ભાઈ, કે એક એક કશાયને યાદ કરી એના સ્થાનોને નિંદીએ. મેં આવું પણ કર્યું છે ભગવાન, હું આની મિચ્છામી દુક્કડમ કહું છું. અને એવું નહીં કે મોઢેથી મિચ્છામી દુક્કડમ બોલું છું, હું માનું છું કે ભગવાન આ દુષ્કૃત છે, અને બહુ પ્રામાણિકતાથી કહું છું કે હું આને ઈચ્છતો નથી, હું આના પક્ષપાતને પણ ઈચ્છતો નથી. આ દુષ્કૃત દ્વારા અગર મને કોઈ ફાયદો પણ થતો હોય તો પણ ભગવાન મને આ નથી જોઈતો. આવું કંઈક આપણી જળ પૂજા દ્વારા થાય તો એ જળ પૂજા કેટલી હૈયે વસી જાય. ગીતારથને હેલાય, જૂઠ બોલી ધન ચોરી યારે. ગીતાર્થની આ સાધના આજે તો આપણા બધા માટે બહુ સામાન્ય કશાય થયો, પણ એનું ફળ છે ને બહુ અસામાન્ય છે. કોઈ પણ ગીતાર્થ વ્યક્તિ માટે કમેન્ટ આપવી
બહુ ઇઝી છે આપણી માટે. કોણે શું કરવું જોઈતું હતું અને કોણે શું કર્યું, આ કર્યા પછી આવું થયું તો જોયું. હું તો પહેલેથી કહેતો હતો, અરે આમનામાં તો સમજણ જ નથી. જે વિષયનો જેને ગીતાર્થતાનું જ્ઞાન છે એને એના હસ્તક રહેવા દઈએ ને ભાઈ. અને કોણ 100% સફળ થયું છે? આપણને લાગે છે કે નિષ્ફળ ગયા છે તો આપણે એને પોતાનું ગણી અને સફળ થવાની દિશામાં આગળ વધારીએ. એના ઘા પર મીઠું કેમ ભભરાવીએ? અને અમથું જો આપણું કોઈ સાંભળતું જ નથી તો એ દિશામાં વિચારવું જ કેમ છે? પણ ગીતાર્થની આશાત ન થાય, એમની અવહેલના ન થાય. જુઠ્ઠું બોલીને પારકું ધન હડપ ન કરી લેવાય. નર પશુઆ બાળક દીન ભૂખ્યા રાખી આપે જમ્યો રે. ધર્મ વેળાએ બળહીન પરદારાશુ રંગે રમ્યો રે. આવા તો હજી કેટલાક સ્થાનો. જળ પૂજા આપણી એટલી સમૃદ્ધ કરવા માટે સક્ષમ છે. હજી 4 ગાથાઓ બાકી છે. આપણને એવું લાગે કે આપણે આગળ કેટલો મોટો સ્કોપ છે જળ પૂજાને આમ હરીભરી રાખવાનો, જળ પૂજાને ઉલ્લસિત કરવા માટેનો. પણ આપણી પાસે સમય નથી. આપણે એટલી બધી ક્રિયાઓ કરવી છે કે કોઈ એક ક્રિયામાં ઠરવા માટે આપણી પાસે સમય નથી. પ્રભુ એવું કંઈક કરીએ કે આપણે ઠરતા શીખીએ. બસ એવું કંઈક થાય એવી શુભ મંગળ કામના. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તમે છામી દોકડમ જૈનમ જય શાસન.